ગવર્મેન્ટ સંસ્થા એની સાથે અહેવાલ એટલે વન ટાઈપ ઓફ એને ઇંગ્લિશની અંદર આપણે વાત કરીએ તો રિપોર્ટિંગ કહેવાય. જ્યારે તમે રિપોર્ટિંગ એટલે કે અહેવાલ લખતા હોય ત્યારે એનું ચોક્કસ સ્થળ ધ્યાનમાં રાખવાનું હોય, અહેવાલ માટે થઈને એના યોગ્ય આંકડાઓ ધ્યાનમાં રાખવાના હોય, અહેવાલ માટે થઈને એની યોગ્ય તારીખ અને સમયગાળો યાદ રાખવાનો હોય, અહેવાલ માટે થઈને તમે કઈ વ્યક્તિને અથવા તો કઈ સંસ્થાને અહેવાલ લખી રહ્યા છો એનું યોગ્ય સંબોધન યાદ રાખવાનું હોય, તમે કઈ જગ્યાએથી અહેવાલ કઈ બાબત માટેનો મૂક્યો છે એના યોગ્ય શબ્દ અને પરફેક્શન માટે લખવાનું. ધારો કે કોઈ જગ્યાએ આપણે અહેવાલ લેખનની વાત કરીએ સામાન્ય કે ભાઈ કોઈ એસટી હતી એનું એક્સિડન્ટ થયું એના વિશેનો અહેવાલ લખો તો ત્યાં બધું આવે કે ભાઈ કેટલા વાગે થયો, કયા સમયગાળામાં થયો, કયા રસ્તા ઉપર થયો, ડાબી બાજુ થયો કે જમણી બાજુ આ પ્રકારની ઘટના બની અથવા તો ઉત્તર દિશા બાજુથી કે પૂર્વ દિશા બાજુથી આવતા હતા એ પણ પરફેક્શન લખવું પડે. ધારો કે એક્સિડન્ટ થયું તેમાં 50 માણસો થયા હિસાબ બેસવો જોઈએ કે ભાઈ 2 ઘાયલ થયા અથવા તો 25 આ વાગ્યું કે 10 જણને આ પ્રકારે હોસ્પિટલ લઈ ગયા. એમ અહેવાલ લેખનમાં એક પરફેક્શન આવવું જોઈએ. તો અહીંયા આખું જે છે એ મેક્સિમમ 2 કે 3 ફકરાની અંદર અહેવાલ પૂરો કરી શકાય. એટલે એના જે 10 માર્ક્સ છે એમાંથી પરફેક્ટ ટુ પરફેક્ટ એ વ્યક્તિને ત્યાં 10 માર્ક્સ મળી શકતા. ગુજરાતી જે પેપર છે એ 100 માર્ક્સ સૌથી વધારે માર્ક્સ ત્યાં એને મળી શકે એવી પરિસ્થિતિ છે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આજે આપણે કરિયર ગુરુમાં વાત કરી રહ્યા છે જીપીએસસી વર્ગ 3 ની પરીક્ષાને લઈને, તો તમે વાત કરી નિબંધની, વિચાર વિસ્તાર કેવી રીતે લખવા જોઈએ, નિબંધ કેવી રીતે લખવા જોઈએ, તો પત્ર વ્યવહારમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તેની પણ આપ માહિતી આપશો. અહીં આપણે પત્ર વ્યવહારની વાત કરીએ તો જે પત્ર વ્યવહાર છે એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય. ધારો કે કોઈ તમારા મિત્ર હોય ને એને કોઈ પરીક્ષાની સફળતા મળી તો એને તમે શુભેચ્છા પાઠવો તો પત્ર લખી શકો. કોઈ વ્યક્તિ હોય એના મધર ફાધર એક્સપાયર થઈ ગયા તો એને તમે દિલગીરી વ્યક્ત કરતો કે તમે એને એના દુઃખમાં સહભાગી થઈ રહ્યા એ પ્રકારનો એને પત્ર લખી શકો. એટલે પત્ર કઈ વ્યક્તિને ક્યાં કયા સમયગાળા માટે સંબોધીને લખવાના કીધો એ મુજબનો પત્ર વ્યવહારનું ત્યાં આવતું હોય. અત્યારે આપણે વાત કરીએ તો કે કોમ્પ્યુટર જે ટેસ્ટ થતા હોય તો એમાં ઈમેલ ને એ પ્રકારનો હતો. જૂના સમયની અંદર આ વસ્તુ આવતી કે કોઈ પણ વ્યક્તિને આપણે પત્ર લખતા. બીજી એક વસ્તુ કે પત્રની સાથે ત્યાં અરજી લેખન પણ આવતું હોય કે અરજી લેખન એટલે તમે ગવર્મેન્ટ જોબ માટે અરજી કરી રહ્યા છો અથવા તો કોઈ તમને સમસ્યા નડી રહી છે એના માટે તમે અરજી કરી રહ્યા છો અથવા તો તમે કોઈ પણ પ્રકારનો લાભ લેવા ઈચ્છો છો તો એના માટે તમે અરજી કરી રહ્યા છો. આ જે દરેક બાબત છે એ આ પત્ર લેખન અને અરજી લેખનની અંદર ધ્યાને રાખવાની હોય. પત્ર લેખન અથવા અરજી લેખન બંનેમાંથી 10 માર્ક્સનું ત્યાં પૂછાતું હોય એટલે યોગ્ય સ્વચ્છ સારા અક્ષરે આ વસ્તુ ત્યાં લખવી જોઈએ. પ્રફુલભાઈ, સાર લેખન કેવી રીતે કરી શકાય તેની પણ આપ માહિતી આપશો. હા, સાર લેખનની આપણે વાત કરીએ તો અહીંયા મૂળ કોઈ પણ પ્રકારનું જે ગુજરાતીનું જે પેપર હોય તે ગુજરાતીના પેપરની અંદર સાર લેખન કરવાનું હોય તો ઘણી વખત 1/3 આવતું હોય, ઘણી વખત 1/5 આવતું હોય. એટલે એક ફકરો આપેલો હોય, જે ફકરો છે એ સ્વામી વિવેકાનંદના વિચારોનો હોય, મહાત્મા ગાંધીની જે આત્મકથા છે ગાંધી બાપુની એમાંથી લીધેલો હોય, સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના અંગેનો કોઈ ફકરો હોય. આ પ્રકારનો એક ફકરો મૂકેલો હોય, એની 10 કે 15 લીટી હોય, એને તમારે 1/3 કરવાનો હોય. એટલે 10-15 લીટી હોય એનો મતલબ એમ થાય કે તમારે 2 કે 3 લીટીમાં ત્યાં રજૂ કરવાનો. જ્યારે તમે સાર લેખન કરતા હતા સૌથી મુખ્ય વસ્તુ તમારે ત્યાં આવતી હોય શીર્ષક. એ આખો જે ફકરો આપેલો છે એનું સાર લેખન કરતી વખતે તમારે એનો હાર્દ કયો રહ્યો છે, એનો વિચાર કયા પ્રકારનો છે એ તમારે ત્યાં એક જ વાક્યની અંદર ઉપર મૂકવાનો હોય. બીજી વસ્તુ ત્યાં કે જ્યારે તમે સાર લેખન કરતા ત્યારે મહત્તમ તમારે બને ત્યાં સુધી કહેવતોનો ઉપયોગ કરવાનો, એની સાથે રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવાનો, એની સાથે તમારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ એનો ઉપયોગ કરવાનો. એટલે બને એટલો જે ફકરો મોટો હશે એ તમારે ત્યાં નાનો થતો જોવા મળશે. એટલે આ પ્રકારના જે ફકરા હોય એ ઘણી વખત વિદ્યાર્થી આવું કરવાની જગ્યાએ શું કરતા હોય કે ભાઈ 10 લીટીનું એને જે સાર લેખન આપેલું હોય સાર લેખનમાંથી ડાયરેક્ટ આગળની 2 લીટી લખી દે, વચ્ચે 1 લીટી લખી દે, પાછળની 1 લીટી. આવું જે કોલેજમાં બનતું એ પ્રકારની કોપી મારતા. એટલે ઘણી વખત વિદ્યાર્થી પેપર આપીને આવે, નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષાનું પેપર આપે, ડીવાયએસની મુખ્ય પરીક્ષાનું પેપર આવે, ઘેર આવીને માર્ક્સ ગણતા હોય કે મારા 200 કે 150 થાય, પણ જ્યારે ખરેખર રિઝલ્ટ આવે ત્યારે 125 થતા ના હોય. નાયબ મામલતદારની જે ભૂતકાળની પરીક્ષાઓ મુખ્ય પરીક્ષા માટે લેવાઈ ગઈ એમાં મેન્સ માટેનું આપણે ગણીએ તો એનું જે મેરિટ છે 132 થી 150 ની વચ્ચે રહેતું હોય. એટલે જે ઓપનનું છે ત્યાંથી લઈ અને મહિલાઓ સુધીનું જે મેરિટ આવેલું છે એ 150 થી લઈને 135-32 ની વચ્ચે રહેતું. એટલે આટલું ઓછું. એટલે નોર્મલી આપણે એને ગણીએ ને તો પેલા 47-48 માર્ક દરેક પેપરની અંદર આવી જાય, 50% કરતાં પણ ઓછા, તો એ વ્યક્તિને નાયબ મામલતદાર અથવા તો ડેપ્યુટી સેક્શન ઓફિસરની નોકરી મળી જતી હોય. એટલે અહીંયા આ બધી બાબતોનું ધ્યાન રાખી યોગ્ય સારા અક્ષરે આખી વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં લખવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે તમે અહેવાલ લેખન કેવી રીતે કરાય, પછી વિચાર વિસ્તારની પણ માહિતી આપી, નિબંધની માહિતી આપી કે નિબંધ કેવી રીતે લખવું જોઈએ, તો સામાન્ય જ્ઞાનના પેપરમાં શું પૂછાઈ શકે? અહીંયા આ વખતે સામાન્ય જ્ઞાનનું આપણે આખું પેપર જોયું તો સામાન્ય જ્ઞાનનું આખું પેપર જે છે એ નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષામાં આખો કોર્સ એનો ચેન્જ થયેલો જોવા મળે છે. કે અગાઉનું જે હતું એના કરતાં ટોપિક આ વખતના ટોપિક અલગ પ્રકારના છે. અહીંયા આપણે વાત કરીએ તો કુલ 7 પ્રકારના ટોપિક છે. એમાં સૌથી પહેલા સંસ્કૃતિ આપ્યું છે, એના પછી ઇતિહાસ આપ્યું છે, એના પછી ભૂગોળ આપ્યું છે, એના પછી અર્થતંત્ર આપ્યું છે, ત્યારબાદ જોઈએ તો બંધારણ, પર્યાવરણ અને પર્યાવરણની સાથે વિજ્ઞાન અને સૌથી છેલ્લે ખેલ જગત. આપણે સૌથી પહેલો જે ટોપિક આપેલો સંસ્કૃતિ અને વિરાસત એના અંગેની વાત કરીએ તો સંસ્કૃતિ અને વિરાસતનો જે ટોપિક આપેલો છે એમાં ચિત્રકળા, શિલ્પ, સ્થાપત્ય અને એની આગવી શૈલી. ધારો કે આપણે ચિત્રકારની વાત કરીએ તો ભારતની અંદર ચિત્રકારની શરૂઆત ક્યાંથી થઈ? તો એ લોથલના સમયગાળાથી ચિત્રકારની શરૂઆત જોવા મળે કે લોથલના જે મૃદભાંડ અથવા તો નાના જે ગળાઓ હતા એ ભાગેલા હતા એના ઉપર પણ ચિત્ર દોરેલા હતા. આપણે અજંતા ઇલોરાની જે ગુફાઓ છે
એની અંદર કુદરતી રંગથી ચિત્ર આખા દોરેલા હતા અને એ કુદરતી રંગથી દોરેલા ચિત્રની અંદર કુવેચ ભરેલી હતી, જેથી કરીને એને કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા લાગી શકે નહીં. તો આ પ્રકારની જે જૂની વસ્તુ છે એ આપણને ત્યાં જોવા મળે. શિલ્પકલા એટલે શું? તો કે ભાઈ જે જૂની મૂર્તિઓ હતી, બરાબર, અને જે ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી અથવા તો અન્ય કોઈ જગ્યાએ તમે જાઓ તો એના અંદર જે મૂર્તિઓ હતી તે શિલ્પકળાને ત્યાં ગણવામાં આવે. બીજી એક આપણે ત્યાં વાત કરીએ તો સ્થાપત્ય કળાનો વિકાસ અને સ્થાપત્ય કળા સમગ્ર ભારતની અંદર અને સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ તો ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં કેવા પ્રકારની, જો સ્થાપત્ય કળાની આપણે વાત કરીએ, સ્થાપત્ય કળા એટલે શું? તો કોઈ પણ પ્રકારની જે બિલ્ડિંગ બાંધેલી હોય એના અંગેની જે કળા છે એના પર સ્થાપત્ય કળા તરીકે ગણીશું. ધારો કે લોથલની સ્થાપત્ય કળાની વાત કરીએ તો એ વખતે 8 ફૂટ કરતાં વધારે આપણને સ્થાપત્ય કળામાં એટલે લોથલમાં ઓટલા પ્રકારનું જોવા મળતું. ત્યાં કોઈ મહેલ કે દરવાજા કે એવા પ્રકારની વસ્તુ હતી નહીં. ત્યારબાદ જે સોલંકી કાળ હતો, સોલંકી કાળની અંદર દુર્ગ એટલે કે મોટા મહેલ બાંધેલા જોવા મળ્યા, ત્યાં વાવ બાંધેલી જોવા મળી, ત્યાં તળાવનું સ્થાપત્ય બાંધેલું જોવા મળ્યું. તો આ જે છે એ પ્રાચીન ભારત અને પ્રાચીન ગુજરાતના સમયગાળામાં જોવા મળ્યું. ત્યારબાદ જે મુસ્લિમ સંસ્કૃતિ આવી, બરાબર, અને એના કારણે જે અલગ અલગ પ્રકારના જે સ્થાપત્ય બંધાયા, એમાં કોઈ જગ્યાએ તમને શિલ્પ અથવા તો કોઈ પુરુષ કે સ્ત્રીનું ચિત્ર જે સ્થાપત્ય એમાં જોવા મળશે નહીં. ત્યાં વેલ આકાર, ઝુમ્મર, ઝરૂખા એ પ્રકારનું સ્થાપત્ય આપણને જોવા મળે. એટલે એ પ્રકારના, ધારો કે તાજમહેલ છે તો એની અંદર કોઈ પણ જગ્યાએ તમને આખું તાજમહેલના સ્થાપત્યની અંદર કોઈનો ફોટો જોવા નહીં મળે, કોઈની મૂર્તિ જોવા નહીં મળે. ત્યાં વેલ, ભૌમિતિક એ પ્રકારનું બધું સ્થાપત્ય જોવા મળશે. ધારો કે આપણે ગુજરાતની વાત કરીએ તો જે સીડી શહેરની જાળી છે એ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જાણીતી. તમે ત્યાં ભૌમિતિક અને વાનસ્પતિક જ જોવા મળશે. એ સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો છે. તો આ પ્રકારના જે પ્રશ્ન છે સ્થાપત્ય અંગેના, ત્યાં પ્રશ્ન આપણને જે આપેલા છે એ પૂછાઈ શકે. બીજી એક વાત કરીએ કે ભાઈ ગુજરાતનો જે ઇતિહાસ છે એના સંદર્ભમાં કેવા પ્રશ્ન પૂછાય. તો ગુજરાતના સંદર્ભમાં અહીંયા 3 પ્રકારની વસ્તુ આવેલી: પ્રાચીન, મધ્ય અને આધુનિક. ધારો કે આપણે પ્રાચીન જે આપેલું છે એના ભારતનો જે ઇતિહાસ છે એના સંદર્ભે વાત કરીએ તો ત્યાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિના સમયગાળામાં કેવા પ્રકારના બનાવ બને એના પ્રશ્ન હોઈ શકે. મધ્યકાળની અંદર જે રાજાઓ આવ્યા અને જે બાદશાહો એટલે કે સલ્તનત કાળ શરૂ થયો એના અંગેના પ્રશ્નો હોઈ શકે. અને સૌથી છેલ્લે સ્વાતંત્ર્ય ચળવળ. તો સ્વાતંત્ર્ય ચળવળની અંદર ગાંધી બાપુ જ્યારે 1915થી ભારતની અંદર આવ્યા અને ત્યારબાદ એમને જેટલા પણ આંદોલનો કર્યા, ચેમ્સફર્ડના સમયગાળામાં એમણે 1922 સુધી જે વિવિધ પ્રકારના 20-22 આંદોલનો થયા એ દરેક આંદોલન કઈ બાબત સાથે ક્યાં જોડેલું હતું એવા દરેક પ્રકારના પ્રશ્ન આપણને અહીંયા ભારતના ઇતિહાસ સુધી જોવા મળી શકે. એવા કુલ જે 7 મુદ્દા આપેલા એ બધા જ કવર કરવા પડે તો જ અહીંયા કમ્પ્લીટલી એના જે માર્ક્સ તમારા જીએસમાં મળવા છે એ તમને 50 કરતાં વધારે મળે તો તમારી સિલેક્શનની ત્યાં શક્યતાઓ વધી જાય. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. ચાલો લાઈફ બોય થી નાહી લો. લાઈફ બોય નહીં, સિલ્વર થી નાહો. સિલ્વર નામું કનેક્શન શું છે? આપણે બેબીઝને સિલ્વરના ચમચાથી કેમ ખવડાવીએ છીએ? કેમ? કારણ કે સિલ્વર કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा या कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. अब कायम चूर्ण का नया आविष्कार गोली में भी असरदार, कब्ज, एसिडिटी और गैस को कायम रखे दूर. पेट खुश तो सब खुश. कायम चूर्ण अब टैबलेट के रूप में भी उपलब्ध. સૌથી આધુનિક, સૌથી સચોટ, માનવીય ક્ષમતાઓથી એક કદમ આગળ. ટેકનોલોજીની અદ્વિતીય અને અનમોલ ભેટ જ્યારે ઓપરેશન થિયેટરમાં ઉમ્મીદની કિરણ બને છે. મલ્ટિપલ રોબોટિક સર્જરીનો અત્યાધુનિક વિકલ્પ. હવે ગુજરાતની સૌથી મોટી કોર્પોરેટ હોસ્પિટલ શૃંખલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ. સ્ટર્લિંગ રોબોટિક સર્જરી ઇન્સ્ટિટ્યૂટ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, બ્રેક પહેલા આપણે સામાન્ય જ્ઞાનના પેપરની વાતચીત કરી, તો સામાન્ય જ્ઞાનના પેપરની અંદર એવા તો કયા કયા મહત્વના મુદ્દા છે જે પૂછાઈ શકે તેમ છે? આ વખતે જે નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા છે એમાં આપણે વિચારીએ તો જે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ પરીક્ષા હતી ને એમાં જે મુદ્દો હતો એ મુદ્દો આપણને અહીંયા જોવા મળે કે ભાઈ પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી. ઓલરેડી વિજ્ઞાન ટેકનોલોજી જે જૂનો કોર્સ હતો એમાં હતું, પણ જે નવો કોર્સ આવ્યો એમાં પર્યાવરણ આખું ઉમેરેલો હોય. એટલે કે જે પ્રિલિમ પરીક્ષા જીપીએસસી ક્લાસ 1-2ની હતી એ જ મુદ્દો અહીંયા પર્યાવરણ અંગેના જે કોઈ પ્રશ્ન હોય એ એક આપણને જોવા મળે. બીજું અહીંયા આપણે વાત કરીએ તો નવા મુદ્દાની અંદર જે ખેલ જગત અને એના માટે રોજે રોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્વના જે બનાવો છે એના અંગેના પ્રશ્ન આપણને જોવા મળી શકે. પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય, તો અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ આવ્યો અથવા તો નવા પ્રકારના જે કોઈ સંમેલનો થયા, બરાબર, જળવાયુ પરિવર્તન સંમેલન જે ચીનમાં થઈ ગયું એના અંગેના બનાવ અથવા તો ત્યાં કોણ હાજર રહ્યું, ભારતને એના માટે પ્રેશર કર્યું, એને અમેરિકા, ચીન બંને ભેગા થઈ અને એમ કીધું કે ભારતે આ જે જળવાયુ પરિવર્તનની સંધિ હતી એનો અમલ કર્યો. આ જે દરેક પ્રકારના મુદ્દાઓ હોય જે આવી ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ
પર્યાવરણ બાબતની થઈ એવા પ્રશ્ન અહીંયા પૂછાઈ શકે. બીજું આપણે જોઈએ તો બંધારણ અને રાજનીતિનો જે મુદ્દો આપેલો છે એ અહીંયા ગણી અને 14 માર્કનો આપેલો છે. એટલે કે બંધારણ અને રાજનીતિ એટલે શું? તો કોઈ બંધારણ જે છે એમાં સૌથી પહેલા રાષ્ટ્રીય પ્રતીકો, આપણા જે રાષ્ટ્રીય પ્રતીકો છે એમાં રાષ્ટ્રીય પ્રતીકો વિશે અને એનો ઇતિહાસ, એના પ્રશ્ન આપણને હોઈ શકે. ધારો કે આપણે વાત કરીએ તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન, બરાબર, 4 સિંહની મુખાકૃતિ આપેલી છે, એની નીચે સત્યમેવ જયતે વાક્ય લખેલું, તેમાંથી અગાઉમાં મુંડકો ઉપનિષદના ઘણા બધા પ્રશ્ન આવેલા છે. આ પ્રકારની જે વસ્તુ છે એવા ત્યાં પ્રશ્ન હોઈ શકે. બીજું ત્યાં જે રાજનીતિ અંગે છે તો કે ભાઈ મહત્વની વિશેષતાઓ બંધારણ, તો બંધારણની, ભારતના બંધારણની કયા પ્રકારની વિશેષતાઓ? તો એવું છે કે ભાઈ ભારતનું બંધારણ જે છે એ વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે. એને 3 વર્ષ જેટલો સમયગાળો, એટલે કે 2 વર્ષ 18 દિવસ અને 11 મહિના એનો સમયગાળો જે લાગેલો છે એના અંગેના પ્રશ્ન આપણને છે એ અહીંયા પૂછાય છે કે તે વખતે જ્યારે બંધારણ બન્યું ત્યારે 64 લાખ જેટલો ખર્ચ થયેલો, એ એની એક વિશેષતા છે. અને બીજું કે ભારતનું જ્યારે બંધારણ બન્યું તો ભારતનું બંધારણ જે છે 3 વર્ષના સમયગાળા સુધી જે બન્યું એમાં જે રાષ્ટ્રપતિ જે હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તો એમાં એક એ વખતે 6 વર્ષનો સમયગાળો હતો અને 6 વર્ષના સમયગાળાની અંદર એ રાજેન્દ્ર પ્રસાદ એવા રાષ્ટ્રપતિ 6 વર્ષ એમ 12 વર્ષ માટે થઈ અને એ રાષ્ટ્રપતિ રહેલા. પછી એ આખો સમયગાળો બદલાયો અને ત્યાં રાષ્ટ્રપતિનો સમયગાળો જે છે એ 5-5 વર્ષ આપણને જોવા મળે. એટલે આ જે વિશેષતાઓમાં આપણને અલગ પ્રકારની જે છે એ થોડા પ્રશ્ન જોવા મળે. બીજું એક કે વિધાન તંત્ર કયા પ્રકારનો થતો, કારોબારી કયા પ્રકારની, તો સમગ્ર ભારતની અંદર 6 જેટલી વિધાન પરિષદ આવેલી, એના અંગેના પ્રશ્ન જોવા મળે. જે આપણું બંધારણ છે એમાં આપણે સંસદની વાત કરીએ, બરાબર, તો એની અંદર જે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિના મુખ્ય વડા અને એની સાથે લોકસભા અને રાજ્યસભા એ બંને ભેગા થઈ અને લોકસભા રાજ્યસભા ભેગા થવાથી જે સંસદ બનતી એના અંગેના પ્રશ્ન. લોકસભાનો જે સમયગાળો છે 5 વર્ષનો થતો, રાજ્યસભાનો સમયગાળો જે છે એ રાજ્યસભાનો સમયગાળો શું? રાજ્યસભા બની ત્યારથી એ દર 2 વર્ષે એના 1/3 જે સભ્યો હોય એ નિવૃત્ત થતા હોય, એટલા બીજા નવા ઉમેરાય. એટલે કે એના સભ્યનો સમયગાળો 6 વર્ષનો, પણ રાજ્યસભાનો જે સમયગાળો છે એ કન્ટિન્યુ ચાલુ જ રહે. પણ લોકસભાનો સમયગાળો દર 5 વર્ષે વિસર્જિત થતું હોય, અથવા તો વચ્ચે જ્યારે કોઈ સરકાર એને એવું નક્કી કરે કે ભાઈ આપણે અત્યારે વિસર્જિત કરી નાખીએ તો 5 વર્ષના સમયગાળા પહેલા એને વિસર્જિત કરી શકતા હોય. આ પ્રકારના જે પ્રશ્ન છે એ આપણને પૂછાઈ શકે. પ્રફુલભાઈ, રમતગમત અંગે કેવા પ્રશ્નો હોઈ શકે? રમતગમતમાં આપણે જોઈએ તો ભૂતકાળની અંદર રમતગમતના દરેક જે રમત હોય એને ટોપ લેવલનો પ્રશ્ન પૂછાય. ધારો કે આપણે વાત કરીએ તો નાયબ મામલતદારની ભૂતકાળની જે પરીક્ષા હતી એમાં જે રાષ્ટ્રીય રમત હોકી વિશેના પ્રશ્ન પૂછેલા કે ભાઈ સૌથી વધારે કઈ રમતમાં આપણને ગોલ્ડ મેડલ મળેલા, બરાબર, એક એ વસ્તુ. બીજું આપણે વાત કરીએ તો અગાઉ જે સાનિયા નેહવાલ અને સાનિયા મિર્ઝા, તો એમનું યોગદાન શું હતું, એ પ્રકારના પ્રશ્ન ત્યાં આવેલા, એ વસ્તુ આપણને હોઈ શકે. ક્રિકેટ અંગેના જે પ્રશ્ન હતા ભાઈ 1183 ની અંદર સૌથી પહેલા વર્લ્ડ કપ મળ્યો, ત્યારબાદ 2011માં, તો આ પ્રકારના જે પ્રશ્ન છે એ રમતગમતમાં હોઈ શકે. અત્યારે રમતગમતની આપણે વાત કરીએ તો આજે ગુજરાત જે છે એ રણજી ટ્રોફીની અંદર તમે કહો તો 42 કે 45 વર્ષે ફર્સ્ટ ટાઈમ એ ટ્રોફી જીતી લાવે, બરાબર. તો આ ગુજરાત માટેનો પ્રશ્ન છે લોકલ લેવલ. એ પૂછાય છે કે ગુજરાતની અંદર રમતગમત સાથે જોડેલો જે એક એવોર્ડ છે કે ભાઈ જયદીપસિંહ એવોર્ડ, જે ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ તેનું સારું પ્રદર્શન હોય તો એ બદલ ત્યાં સ્ટેટ લેવલે અપાતું હોય. બીજું જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતો એને આખા વર્ષ દરમિયાન સમગ્ર ભારતમાં કોઈ સારું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને પ્રદર્શન કર્યું હતું એ માટે અપાતું હતું. રમતગમતના આ પ્રકારના જે પ્રશ્ન છે એવા ત્યાં પૂછાય છે કે સ્પેશિયલ કોઈ રમત વિશે તમને 2 કે 3 લીટીમાં લખવાનું, ધારો કે ખો આપેલી છે, અથવા તો કબડ્ડી છે, અથવા તો ક્રિકેટ છે, અથવા તો ટેનિસ છે, એ વિશેના પ્રશ્ન, ત્યાં શતરંજ છે, અથવા તો વિશ્વના તાનન છે. આ પ્રકારના જે જાણીતા ચહેરાઓ, દરેક રમતનો જાણીતો ચહેરો હોય એ એક વ્યક્તિ વિશે એની 2-5 લીટીમાં તૈયારી કરવી જોઈએ જેથી કરીને ત્યાં જવાબ લખી શકાય. બિલકુલ. પાયલબેન જોડાઈ ગયા છે જેતપુરથી આપણી સાથે. હેલો પાયલબેન, પ્રશ્ન પૂછશો, શું પૂછવા માંગો છો? હિસાબી અધિકારી માટેની જે હમણાં એક્ઝામ છે એની પેપર સ્ટાઇલ કઈ રીતની રહેશે? તમે જે હિસાબી અધિકારીની વાત કરી એના પેપર સ્ટાઇલમાં ઓલરેડી એમાં આપેલું છે કે ભાઈ એનું જે એક પેપર છે એ 200 માર્ક્સનું તમારા જનરલ સ્ટડીનું એની અંદર આવતું હોય, બરાબર, અને એમાં એના લગતા જે પ્રશ્ન હોય કે ભાઈ કયા પ્રકારના કોમર્સના પ્રશ્ન છે એ એના માટે તમારે ડિટેલ જોઈએ તો ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી એની આખી વેબસાઇટ છે, એના ઉપર હિસાબી અધિકારી એવું લખેલું, ત્યાં તમે ક્લિક કરજો એટલે તમને આખી એની જૂની જાહેરાત, એનો કોર્સ અને એની જે ઈ બુક, બરાબર, એ તમે વિનામૂલ્યે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. એટલે આખું તમને એ ત્યાં જોવા મળશે. તમારું 201 માર્ક્સનું ત્યાં પેપર હોઈ શકે અને કેવી રીતે તૈયારી કરી આખી ડિટેલ માહિતી ત્યાં આપેલી છે. બિલકુલ. પ્રફુલભાઈ, જે રીતે આપણે રમતગમત અંગેની વાત કરી, તમે અનેક પ્રશ્નોના જે રીતે નિબંધ કે લખાય ગુજરાતીની વાત કરી, તો પર્યાવરણ અંગે કેવા પ્રશ્નો હોઈ શકે તેની પણ આપ વિસ્તૃત માહિતી આપશો. પર્યાવરણની આપણે વાત કરીએ તો ધોરણ 4 થી પર્યાવરણનો વિષય આવતો અને 5મા ધોરણ પછી પર્યાવરણનો વિષય આવતો નહોતો. અત્યારે આપણે જો FY ની અંદર પર્યાવરણનો વિષય દાખલ કરેલો હોય એટલે પર્યાવરણની અંદર જે અલગ અલગ પ્રકારના બધા પ્રશ્ન પૂછાતા એમાં કયા કયા પ્રકારની યોજનાઓ ચાલતી, ધારો કે વાઘ માટે થઈને પરિયોજના ચાલતી, હાથી માટે થઈને પરિયોજના ચાલતી, અને આપણે જે ઓરિસ્સા છે તો ઓરિસ્સાની અંદર કાચબાઓ માટે થઈ અને દરિયા કિનારા પર સરકાર દ્વારા સ્પેશિયલ કેસમાં
એની યોજના શરૂ કરવામાં આવેલી કે ભાઈ જ્યારે એનો સમયગાળો હોય ઈંડા મૂકવાનો ત્યારે એ સમયગાળામાં 30 નોટિકલ માઇલ સુધી કોઈ હોડી ચલાવે નહીં. તો આવા બધા જે પ્રશ્ન રાષ્ટ્રીય લેવલે કોઈ પણ પ્રકારના ફેરફારના એ પૂછાઈ શકે. બીજું પર્યાવરણની આપણે વાત કરીએ તો કે ભાઈ અત્યારે જે સિંહ, વાઘ અથવા તો ગીધ આ જે લુપ્ત થયેલા પશુ પક્ષી પ્રાણી હોય તો એના અંગેના જે નવા કાયદા આવેલા હોય એના અંગેના બધા પ્રશ્ન આપણને પૂછાય છે કે સૌથી પહેલા હવા પ્રદૂષણનો કાયદો ક્યારે આવ્યો અથવા તો આપણે જે જળ પ્રદૂષણ છે એના માટેના નવા કયા પ્રકારના કાયદાઓ આવેલા છે. પર્યાવરણની અંદર અત્યારે જે નવા ફેરફારો આવે કે ભાઈ સૌથી દૂષિત શહેર કયું સમગ્ર વિશ્વનું અને સૌથી દૂષિત શહેર વાયુને પ્રદૂષણની દ્રષ્ટિએ ભારતની અંદર કયું અથવા ગુજરાતની અંદર કયું આ પ્રકારના નોર્મલી પ્રશ્ન જે હોય એ ત્યાં પૂછાઈ શકતા હોય એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અને પર્યાવરણીય બાબતોની અંદર જે દરિયા કિનારો જે છે બરાબર તો એની અંદર કોઈ પણ જગ્યાએ ફેરફાર આવેલો ધારો કે ભરૂચ છે તેના દરિયા કિનારા ઉપર 1-2 ગામ એવા છે કે 5 કિલોમીટર 1.5 કિલોમીટર સુધી એનું ધોવાણ થયેલું. તો આ બીજું એક જે પરવાળા જે છે તો પરવાળાનો નાશ કયા પ્રકારનો કેવી રીતે થતો હોય ગુજરાતમાં કઈ જગ્યાએ ક્યાં આવેલા આવા પર્યાવરણીય જે પ્રશ્નો હોય એ ત્યાં આપણને પૂછાઈ શકે. બિલકુલ પ્રફુલભાઈ, સુનિલભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો 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 સુનિલભાઈ, પ્રશ્ન પૂછો, શું પૂછવા માંગો છો આપ? આપણે જીપીએસસી ની એક્ઝામ માટેની જે મેથ્સ અને ઇંગ્લિશ ગ્રામરની એક્ઝામ હોય છે એ કઈ બુક્સ સારી છે અને એના પેપર કેટલા આવે છે જીપીએસસીમાં? જીપીએસસી ક્લાસ 1-2 ની તમે જે વાત કરો છો એટલે તમે અત્યારે પ્રિલિમની વાત કરી તો જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમની જે છે ને એના માટે ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર એના માટે તમારે 5મા ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધીની જે જીસીઆરટી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું જે ગ્રામર આપેલું છે એની તૈયારી કરવી જોઈએ. અને બીજી તમારે વિશેષ અને કમ્પ્લીટ સંપૂર્ણ સાથે બુક જોતી હોય તો કુમાર પ્રકાશનની જે બુક છે ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામરની જીપીએસસી પેપર 1 એ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે એ તમારે એમાં લેવી જોઈએ. એમાં જે એના જે પ્રશ્નપત્ર અંદર આપેલા છે એની સાથે જે પ્રેક્ટિસ પેપર આવેલા છે અને એની સાથે જે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે કે ભાઈ એમાં ગ્રામરના દરેક એક ટોપિક છૂટા પાડીને એ તમે તૈયારી કરશો તો તમને વિશેષ ફાયદો રહેશે. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. कॉलर लटका ली इज्जत गवाली जेंटलमैन को देखो लागे मवाली भैया कॉलर क्यों लटका ली? अरे कॉलर गंदी होगी तो ज्यादा पाउडर लगेगा ना. चौंक गए कॉलर बाबू? हाँ. पेश है नया और बेहतर टाइट प्लस जो दूसरों के मुकाबले सिर्फ आधा लगे, निकाले जिद्दी मैल और शानदार सफेदी दे. व्हाइट प्लस हो तो टाइट प्लस हो. મમ્મી, આ ફ્લાવરને શું થયું? સુહા, બ્યુટીને ખૂબ જ પ્રેમથી સાચવી રાખવી પડે છે, નહીં તો એ પુફ ખોવાઈ જાય છે. મમ્મી, તમારી બ્યુટી કેમ પુફ નથી થતી? મારો પેર્સ છે ને 98% પ્યોર ગ્લિસરીનની સાથે પેઝ તમારી ત્વચાને જાળવીને રાખે યંગ. રહો આમ જ રહો યંગ. પેઝ. अब नहीं सहना पड़ेगा पुराने से पुराना जोड़ों का दर्द. डॉक्टर आर्थो है तमाम जोड़ों के दर्द की बेजोड़ दवा. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપની સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, જે રીતે આપણે પરીક્ષાની વાત કરી રહ્યા છે જીપીએસસી વર્ગ 3 ની, તો તેની અંદર અંગ્રેજીમાં શું હોઈ શકે છે? અહીંયા આપણે જે પેપર 2 છે અંગ્રેજીનું એ વિશેષ કરીને ગુજરાતના જે છોકરાઓ હોય અને જેને ગુજરાતી મીડિયમની અંદર સંપૂર્ણ અભ્યાસ કર્યો હોય એ વ્યક્તિ જ્યારે અંગ્રેજીનું પેપર લખવાનું ત્યારે ત્યાં મિનિમમ 50 માર્ક્સ જેટલું લાવવું પડતું હોય. જો 50 માર્ક્સ ના આવે અને ધારો કે જનરલ સ્ટડીમાં એને 50 માર્ક્સ કરતાં ઓછા આવે તો એ વ્યક્તિને ત્યાં માર્ક્સ કપાતા. આપણે એને જે માર્ક્સ આપેલા છે એ વિષય વાઇઝ જોઈએ કે 100 માર્ક્સમાં શું પૂછાય. સૌથી પહેલાં ત્યાં 20 માર્ક્સની અંદર એમને ઇંગ્લિશની અંદર જે છે એ ઇંગ્લિશ એસે પૂછાતો હોય 350 વર્ષની અંદર, એટલે કે 350 શબ્દમાં લખવાનું હોય. આવો જ્યારે એસે લખવાનો ત્યારે એનો મતલબ એવો ને કે ઇંગ્લિશમાં એસે લખો એટલે એ જે છે એને શબ્દ ટુ શબ્દ ઇંગ્લિશમાં જ આવો છે બરાબર. એમાં તમે ગુજરાતી કહેવતનો ક્યાંય પ્રયોગ કરી શકો, હિન્દી કહેવતનો પ્રયોગ કરી શકો, એના આધારે તમે યોગ્ય તમને જે મુદ્દો આપેલો હોય એ મુદ્દા ઉપર તમે એનો ડિસ્ક્રિપ્ટિવ બહુ વ્યવસ્થિત રીતે લખી શકો અને સારા અક્ષરથી લખો તો તમારો જે 20 માર્કનો નિબંધ આપેલો ત્યાં સૌથી વધારે તમારે માર્ક્સ આપી શકે. બીજો એક ત્યાં આપેલો છે કે ભાઈ ટ્રાન્સલેશન પેરેગ્રાફ ગુજરાતીનો જે છે એ ઇંગ્લિશમાંથી તમારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનો, એટલે એ જે છે એ 10 માર્ક્સનો ત્યાં ટોપિક આપેલો છે. એટલે એ તમારી
જે સમજણ ક્ષમતા છે એ મુજબ તમે એનું ટ્રાન્સલેશન કરી શકો. ગ્રેજ્યુએશન થયેલો જે વ્યક્તિ હોય અને આરામથી અહીંયા 10 માર્ક આવી જતા હોય. બીજી એક આપણે વાત કરીએ એપ્લિકેશન અને રિપોર્ટ રાઇટિંગ. બરાબર, એપ્લિકેશન એટલે શું કે તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરો છો, કોઈ પ્રાઇવેટ જોબ માટે એપ્લાય કરો છો, અન્ય કોઈ તમારી ફરિયાદ લખવા માટે એપ્લાય કરો છો, તો તમે ગુજરાતીમાં જે પ્રકારે તમે લખતા હોય એ પ્રકારે લખવાનું. તમારા માઇન્ડની અંદર ઇંગ્લિશમાં ફેરવી અને શબ્દ યોગ્ય કરી અને એ તમારે ગોઠવણી કરીને ત્યાં લખવાનું રહેતું. એટલે એ 10 માર્કનો બીજો ટોપિક ત્યાં છે. બીજી એક આપણે વાત કરીએ તો પ્રેસિઝ રાઇટિંગ જે છે એ ત્યાં આપેલું 10 માર્ક્સનું હોય. એટલે એને યોગ્ય રીતે તમે એનું કન્ફર્મેશન લખો એટલે તમારે એ 10 માર્ક જે છે એમાંથી 5 કે 6 માર્ક જેવું તમને મળવાપાત્ર થતું હોય. બીજી એક વાત કરીએ તો 20 માર્ક જેટલું ત્યાં ઇંગ્લિશ ગ્રામર આપેલું છે. બરાબર, તો ઇંગ્લિશ ગ્રામર જે હોય એને વાક્ય પ્રયોગ કરવાનો હોય એને ઓળખવાનું હોય એટલે તમે ત્યાં લખી શકો. 20 માર્ક તમારા જે ત્યાં કવર થતા હોય. અને બીજું આપણે વાત કરીએ તો ત્યાં જેમ સાર લેખન છે એ પ્રકારે અહીંયા 5 માર્કની અંદર તમારું કોમ્પ્રિહેન્શન આવતું. કોમ્પ્રિહેન્શનની અંદર 5 પ્રશ્ન આપેલા હોય. 5 જે પ્રશ્ન આપેલા હોય એ દરેકનો શોર્ટમાં એક શબ્દમાં જવાબ તમારે શોધીને લખવાનો હોય. અથવા તો એકાદો પ્રશ્ન એવો હોય કે એનું શીર્ષક અથવા તેનું ટાઇટલ શું હતું એ પ્રકારનું હોય. એટલે ઇંગ્લિશ અહીંયા જે 200 માર્ક્સનું આખું 100 માર્ક્સનું જે આખું પેપર આપેલું છે એ 100 માર્ક્સનું પેપર અહીંયા જે વર્ગની નાયબ મામલતદારની પરીક્ષા હતી હોય એની અંદર તમને સૌથી વધારે માર્ક્સ ત્યાં ખેંચી આપશે. પણ એ મેન્ટલી માઇન્ડની અંદર તમારે ગુજરાતીમાં વિચારી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી અને તમે યોગ્ય રીતે લખશો તો અને સારા અક્ષરથી લખશો તો આ જે પેપર છે એ તમને ત્યાં સમયગાળો જે આપેલો હોય 3 કલાકનો એ ઇંગ્લિશનું પેપર છે ને એ ગુજરાતનું કોઈ પણ વિદ્યાર્થી લખે ને 1 જ કલાકમાં પૂરું થઈ જતું હોય. પણ એના માટે વ્યવસ્થિત યોગ્ય રીતે વિચારીને લખે તો એને 100 માર્ક્સની અંદરથી એને 50, 55 કે 60 માર્ક આવતા હોય. દરેકમાં 55 અથવા તો 60 ઉપર આવે ફર્સ્ટ ક્લાસ ઉપર તો એ વ્યક્તિ 180 માર્ક જેવું થાય તેને નાયબ મામલતદાર અથવા તો ડીવાયએસઓની પરીક્ષાની અંદર એ સિલેક્ટ થઈ જતા હોય. બિલકુલ પ્રફુલભાઈ, આ જે પરીક્ષા લેવામાં આવવાની છે તેને લઈને ભારતીય સંસ્કૃતિના કેવા પ્રશ્નો પૂછાઈ શકે? આપણે ભારતીય સંસ્કૃતિના પ્રશ્ન અંગેની વાત કરીએ તો અહીંયા જે ભારતીય સંસ્કૃતિના પ્રશ્નો આપેલા છે એમાં ખાસ કરીને સમગ્ર ભારતની અંદર અલગ અલગ પ્રકારની કળા. બરાબર, આપણે થોડી વાર પહેલા જ વાત કરી કે સ્થાપત્ય કળાના કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે અથવા તો જે ચિત્રકળા છે એના કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. તો અહીંયા જે નૃત્ય કળા હોય તો નાટ્ય કળા હોય અથવા તો અંદર બીજો પ્રશ્ન હોય કે ચિત્રપટ કળા અને લૌકિક કળાઓ. અહીંયા એની આપણે વાત કરીએ તો ભારતની અંદર જે આપણા શાસ્ત્રીય નૃત્ય છે એ શાસ્ત્રીય નૃત્ય અંગેના પ્રશ્ન પૂછાતા હોય કે ભાઈ જે શાસ્ત્રીય નૃત્ય જે છે તો એની અંદર કથકલી જે છે તો એના કોણ વ્યક્તિ છે કે ભાઈ એના યોગ્ય માસ્ટર છે. તો એવા જે નૃત્ય આપે છે એના વિશેના શબ્દ ત્યાં લખવાના આવતા હોય. એટલે તમારે 3 કે 4 લીટીમાં તમને પૂછ્યો કે ભાઈ કથક નૃત્ય છે એના વિશે તમે 3 કે 4 લીટીમાં લખો તો એના વિશેના જે પ્રશ્ન એટલે આ વસ્તુ ત્યાં તૈયાર કરી લેવી જોઈએ. બીજી જે લૌકિક કળાઓ કે અલગ અલગ પ્રકારની જે પ્રાદેશિક કક્ષાએ વિકાસ પામેલ જે દરેક પ્રકારની કળા હોય એના વિશેના 2-5 વાક્યમાં તમે એના યોગ્ય શબ્દ યાદ રાખેલા હોય તો અહીંયા ડિસ્ક્રિપ્ટિવ છે એટલે યોગ્ય રીતે એને લખતા ફાવે. બીજી એક આપણે વાત કરીએ કે ચિત્રપટનો વિકાસ એટલે કે જે ફિલ્મ પ્રકારની જે કળા છે એટલે આપણે ફિલ્મની આપણે વાત કરીએ તો ઓલ વર્લ્ડની અંદર સૌથી મોટું માર્કેટ છે ઇન્ડિયા અને બોલિવૂડનું છે. બરાબર, તો એની અંદર એનો સ્ટેપ બાય સ્ટેપ કેમ કરતા વિકાસ થયો. ધારો કે શરૂઆતની અંદર નાટક સ્વરૂપે ભજવાતું હતું, ત્યારબાદ એ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ સ્વરૂપે આવે, ત્યારબાદ એ રંગીન સ્વરૂપે, અત્યારે ડિજિટલ સ્વરૂપે. શરૂઆતનો એનો જે ખર્ચ હતો અત્યારનો જે ખર્ચ હતો આખો બધો બહુ ડિફરન્સ આવતો હોય. તો આ પ્રકારના જે પ્રશ્ન હોય એ પ્રકારના પ્રશ્ન આપણને અહીંયા પૂછાય છે કે એની વિશેષ તૈયારી કરવી જોઈએ. બિલકુલ પ્રફુલ્લ, ભારતના ઇતિહાસના કેવા પ્રશ્નો પૂછાઈ શકે? ભારતના ઇતિહાસના પ્રશ્ન છે અહીંયા ખાસ વિશેષ કરીને આપણે જોઈએ તેમાં એવું લખેલું છે કે ભાઈ ભારતનો જે ઇતિહાસ છે એને ગુજરાતના સંદર્ભની અંદર એમાં 3 પ્રકારનું કે ભાઈ પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. આ 3 ટોપિક જે છે અહીંયા કુલ ગણીને 14 માર્ક્સ અહીંયા આપેલા છે. 14 માર્ક્સમાં આપણે જોઈએ તો જે ભારતનો ઇતિહાસ છે ને તો આપણે પ્રાચીન ભારતની આપણે વાત કરીએ તો પ્રાચીન ભારતમાં સૌથી પહેલા લોથલ આવે. એ જે છે સિંધુકીન સંસ્કૃતિમાં ગણાય. ત્યારબાદ વૈદિક સંસ્કૃતિ આવે. વૈદિક સંસ્કૃતિની અંદર રામાયણ, મહાભારત, ઉપનિષદ, વેદ, 18 પુરાણ આ દરેક પ્રકારની બાબત આવી જાય. તેનાથી આપણે થોડા આગળ જઈએ તો મહાજન પદ જે છે કે જે 16 જેટલા મહાજન પદ હતા એની વાત આવે. ત્યાં મગધનો કેવી રીતે વિકાસ થયો એ પ્રકારની બાબત આવે. શિશુનાગ વંશની કેવી રીતે શરૂઆત થઈ એ આવે. અને નંદ વંશ હતો એને કયા પ્રકારનો વિકાસ થયો તો એની અંદર જે ચાણક્ય અને જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા. ચંદ્રગુપ્ત મૌર્યએ સૌથી પહેલા પ્રાચીન ભારતની અંદર સમગ્ર ભારતને બધા રાજાઓને હરાવીને પોતે એક આખું જે મોટું માળખું જે બનાવ્યું એના અંગેના પ્રશ્ન પૂછાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં જે સુદર્શન તળાવ અહીંયા જે જુનાગઢ ગુજરાતની અંદર જે બંધાયું એના અંગેના પ્રશ્ન હોઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કનિષ્ક નામના એક રાજા હતા એને સૌથી પહેલા ભારતીય રાજા તરીકે ચીન દેશ જીતેલો. તો એના અંગેના જે પ્રશ્ન છે આવે ને સૌથી છેલ્લે જે હર્ષવર્ધન હતો એ હર્ષવર્ધન રાજા એટલે કે રાજા હર્ષ આવે ત્યાં પછીથી આખો સમયગાળો હોય એ 8મી સદી 9મી સદી ત્યાંથી ચેન્જ થાય. એટલે આપણે જે મધ્યકાળ ગુજરાત છે કે ભાઈ મધ્ય ગુજરાત એ અંગેના જે પ્રશ્ન હતા અને એના અંગેની આપણે વાત કરીએ તો કે ભાઈ ભારતની અંદર જે ભારતનો ઇતિહાસ છે એમાં મધ્યકાળનો જે સમયગાળો છે ત્યાંથી આપણે જોઈએ તો 12મી સદી આપણને આખું ચેન્જીસ જોવા મળે. એ બધા પ્રશ્નો ત્યાં હોઈ શકે. બિલકુલ પ્રફુલ્લભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અહીં આવ્યા અને આ અંગે માહિતી આપી તે બદલ. થેન્ક યુ. તો આ સાથે જ કરિયર ગુરુમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.
વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. બીએમસીની ચૂંટણી પહેલા ભાજપ શિવસેના યુતિ જોખમમાં, ટોચની નેતાગીરી પર છોડાયો નિર્ણય. સપા કોંગ્રેસ ગઠબંધન પર સસ્પેન્સ યથાવત, કોંગ્રેસ 125 બેઠકોની માંગ પર અડગ. નકલી નોટો પૂરતા પ્રમાણમાં ન ફરી પરત, નાણામંત્રી અરુણ જેટલીની કબૂલાત. જલ્લીકટ્ટુ પર વિવાદ શમવાના અણસાર, વટ હુકમ પર રાષ્ટ્રપતિ મોહનની રાહ, તેલંગાના યોજાશે રમત. પૂર્વી સીમા પાર ચાલ્યા ગયેલા ચંદુ ચૌહાણને પાકિસ્તાને કર્યા મુક્ત, પરિવારજને વ્યક્ત કરી ખુશી. અને ગુજરાતભરમાં એસીબીનો સપાટો, 5 લાંચ અધિકારી પાસેથી મળી અપ્રમાણસર મિલકત, લાખોની નવી નોટ પણ મળી. આ પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. આરએસએસ પ્રવક્તાના અનામતના નિવેદન પછી ભાજપની વધી મુશ્કેલી. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા માયાવતીને હાથ લાગ્યો મોટો મુદ્દો. કહ્યું 22 કરોડ લોકો ભણાવશે ભાજપને પાઠ. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને પ્રચારના નગારાઓની વચ્ચે જ આરએસએસ પ્રવક્તા મનમોહન વૈદ્યના નિવેદનથી વધી છે ભાજપની મુશ્કેલી. અનામત સમાપ્ત કરવાની વાતને લઈને માયાવતીએ ભાજપ પર હુમલો કર્યો અને બોલ્યા કે મોદી અનામતને ખતમ કરવા માંગે છે, એટલે ઉત્તર પ્રદેશના 22 કરોડ લોકો નારાજ છે અને ભાજપને ચૂંટણીમાં આ લોકો જ પાઠ ભણાવશે. તો અનામતને લઈને લાલુ પ્રસાદ યાદવ પણ મોદી અને ભાજપને નિશાન બનાવી રહ્યા છે. લાલુએ કહ્યું કે બિહારમાં ભાજપને ધોઈ નાખ્યું, હવે યુપીમાં પણ એ સ્થિતિ જ થવાની છે. और इनके आरक्षण को खत्म करने के लिए कानून बनाते हैं, तो यदि ऐसा करते हैं तो इनके लिए फिर दिन में ये तारे देखने के लिए समान होगा. अर्थात फिर इन वर्गों के लोग इनको यहाँ हमेशा हमेशा के लिए, फिर ये जो दलित वर्ग के लोग हैं, पिछड़े वर्ग के लोग हैं, आदिवासी लोग हैं, तो तब फिर इन वर्गों के लोग इनको यहाँ हमेशा हमेशा के लिए राजनीति करना भी जरूर भुला देंगे. आप बीजेपी के गुरु हैं, इसी किताब में लिखा हुआ है कि पिछड़ों को, दलितों को रिजर्वेशन नहीं देना चाहिए. इसी किताब में लिखा हुआ है कि काशी विश्वनाथ मंदिर में अगर कोई दलित आवे पूजा करने या नेता, तो उसको मार के भगा देना चाहिए. तो ये इन लोगों को हेटरेट है पिछड़ों से, दलितों से. इस तरह से आज बोला है वो मनमोहन वैद्य है, ये वैद्यगिरी जो कर रहे हैं, आज बोले हैं, तो इनको हम लोग धूल चटा देंगे. हम लोग उत्तर प्रदेश के चुनाव में आज सब जगह. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતના એક નિવેદનને કારણે ભાજપને પાઠ ભણાવાયો હતો. ત્યારે બરાબર ભણતર ન થવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ જનતાને બીજો ચાન્સ આપ્યો છે. તમિલનાડુમાં જલ્લીકટ્ટુને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પનીરસેલ્વમ દ્વારા જલ્લીકટ્ટુનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગવર્નરે મંજૂરી આપી દીધી છે. આજે દેશ પર રાષ્ટ્રપતિના મોહનની રાહ જોવામાં આવી રહી છે. તમિલનાડુના અલંગાનાલુરમાં થશે જલ્લીકટ્ટુની રમત. એઆઈએડીએમકેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરવામાં આવ્યું કે ગવર્નર વિદ્યાસાગર રાવ ઇમરજન્સી ઓર્ડિનન્સને મંજૂરી આપી દીધી છે, પરંતુ બાદમાં ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યું. આધ્યાદેશ પર કેન્દ્ર સરકારની મંજૂરી પછી હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ખેલ પર પ્રતિબંધના વિરોધમાં ચેન્નઈના મરીના બીચ પર 2 લાખથી વધુ લોકો સતત પ્રદર્શન કરી રહ્યા છે. તમિલનાડુની સેલિબ્રિટીઝ જલ્લીકટ્ટુના ખુલ્લા સમર્થનમાં છે. તેવામાં રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ પણ ખેલનું સમર્થન કર્યું છે. લોકસભાના ડેપ્યુટી સ્પીકર અને એઆઈએડીએમકેના સાંસદ થંબીદુરાઈની આગેવાનીમાં પક્ષના તમામ સાંસદોનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યું અને વિનંતી કરી કે અધ્યાદેશ પર જલ્દીથી મંજૂરી આપે. એઆઈએડીએમકે તો કેન્દ્ર સરકારને પણ વોર્નિંગ આપી કે જો રાજ્ય સરકારના હિતો અને લોકોની આકાંક્ષાઓને અવગણી તો તેના ખતરનાક પરિણામ આવી શકે છે. જલ્લીકટ્ટુનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટને કેન્દ્ર સરકારે અપીલ કરી કે 1 અઠવાડિયા સુધી કોઈ વચગાળાનો આદેશ ન આપે.
સુપ્રીમ કોર્ટ આ મામલે સહમત પણ થઈ છે. તમિલનાડુમાં જલ્લિકટ્ટુ પર વર્ષ 2014થી પ્રતિબંધ છે, જ્યારે બીજી તરફ આંદોલનકારીઓની માંગ છે કે રમત પર પ્રતિબંધ હટાવીને પેટા પર પ્રતિબંધ લગાવવામાં આવે. લોકોની આ લાગણીને લઈને તમિલનાડુ સરકાર હવે પેટા પર પ્રતિબંધ લગાવવા માટે કાયદાકીય માર્ગ શોધી રહી છે. આ ઘમાસાણની વચ્ચે નરેન્દ્ર મોદીએ રમતના સપોર્ટમાં ટ્વીટ કર્યું કે અમે તમિલનાડુની સમૃદ્ધ સંસ્કૃતિ પર ખૂબ જ ગર્વ છે. લોકોની સાંસ્કૃતિક આકાંક્ષાઓને પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.